નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। હવે આપણે વાત કરીશું મિત્રો એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે 2026માં, તો એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। તો જો એન્જિનિયરિંગમાં એડમિશન ઘણી બધી માત્રામાં થતા હોય છે, ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાવાળા હોય, પછી ધોરણ 12 સાયન્સ પછી એ મિત્રો પણ હોય છે। તો હવે આપણે એસીપીસી ડિપ્લોમા શું હતું, એસીપીડીસી હતું। હવે આપણે ડિગ્રીમાં એડમિશન લેવું છે એન્જિનિયરિંગમાં, બી વાળા મિત્રો હશે, બીટેક વાળા હશે, બધું હશે, તો આપણે ફોર્મ ક્યાં ભરવાનું છે, તો કે એસીપીસીમાં, બરાબર છે। તો એની આપણે એક અપડેટ આવી છે મિત્રો, હવે ધીમે ધીમે બધું ચાલુ થશે। ડિગ્રીમાં જે મિત્રોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, બરાબર છે, તો એની સંપૂર્ણ માહિતી તમારે ફ્રી ઓફ કોસ્ટ આખી પ્રોસિજર જાણવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેવાની છે। તો આજે જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે એન્જિનિયરિંગ એડમિશન વાળા મિત્રો માટે ખાસ છે, તો એની તારીખ આવી ગઈ છે, ક્યારે તમે રજિસ્ટ્રેશન કરી શકશો, એની કી ડેટ બધી આવી ગઈ છે। તો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર જઈને સંપૂર્ણ વિસ્તારપૂર્વક સમજશું કે ક્યારે રજિસ્ટ્રેશન કઈ વેબસાઇટ ઉપર તમે કરી શકશો। પછી આપણે કોઈ વિદ્યાર્થીનું ફોર્મ છે એ ભરીને પછી તમને દર્શાવશે કે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો। હવે જે મિત્રોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે, એ ઘણા બધા મિત્રો છે ને એ ઘણીવાર શું કરતા હોય તો કે ઉતાવળ કરી નાખતા હોય છે, એના કારણે પછી ફોર્મમાં ભૂલ થાય, તો ત્યાં પછી તમને કોઈ જવાબ દેશે નહીં એસીપીસી વાળા। એટલે 100 વાર વિચારીને બધા મિત્રોને પોતાનું ફોર્મ છે ને એ ભરવાનું છે। બધા ડોક્યુમેન્ટ છે મિત્રો વ્યવસ્થિત જોઈ લ્યો, નોન ક્રિમિનલ આવતું હોય, ઓબીસી માટેનું છે કે તમારે જે તે બધું લાગુ પડતું હોય, આધાર કાર્ડ અપડેટ વગેરે બધી પ્રોસેસ છે। અત્યારે કોઈને ફોર્મ ભરવાનું નથી, અત્યારે તમે ખાલી તારીખ જોઈ લો, વેબસાઇટ જોઈ લો, ડોક્યુમેન્ટ જે જોઈ છે એ બધા રેડી કરીને તમારે રાખવાના છે। રેડી? તો આ અપડેટ જે મિત્રોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે ને 26-27 એડમિશન પ્રોસેસ એના માટેનું છે। ઓકે, તો આપણે સંપૂર્ણ માહિતી તમને જણાવશે। અને ડિપ્લોમાના મિત્રો છે જે ડિપ્લોમાથી ડિગ્રીમાં એટલે D2D બીમાં જવાના છે, અને પ્લસ ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે, એને પહેલા સેમથી આવશે, આપણે ત્રીજા સેમથી આવશે, બરાબર છે। તો આ બધા મિત્રોને શું છે, બેયને કઈ રીતે ફોર્મ ભરવાનું હોય છે એ પણ આપણે સંપૂર્ણ માહિતી તમને સમજાવશે, બરાબર છે, એ પણ માહિતી આવશે। અત્યારે આપણે ખાલી સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન વિડીયો છે એ જોવાના છે। તો ચાલો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર જઈએ અને તારીખ છે જાણી લઈએ, બાકીનું આના પછીનું જે અપડેટ આવશે, જે તારીખ આવશે, એ બધું તમને ઇન્ફોર્મેશન છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ થ્રુ મળી રહેશે। અને પ્લસ તમે જીટીયુ એક્ઝામના આગળના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એન્જિનિયરિંગના, એ પણ તમને મળતા રહેવાના છે। તો આ જ યુટ્યુબ ચેનલ તમને બધી જ માહિતી છે, બધું જ એજ્યુકેશન પ્રોવાઈડ કરશે, તો કોઈને વિડીયોને મિસ કરીને જવાનું નથી। જો તમારે સંપૂર્ણ આખી એડમિશન પ્રોસેસ છે એસીપીસીની એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે ડિગ્રીમાં, તો ખાસ તમારા માટે છે। ઓકે મિત્રો, અને આ ફાર્મસીને પણ લાગુ પડે છે। ચાલો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર સમજીએ। બીજી એક વસ્તુ ખાસ કે જો તમારું એડમિશન પ્રોસેસ થવાની હોય ને એન્જિનિયરિંગમાં, એટલે સંપૂર્ણ બધી વસ્તુ છે ને ખાસ તમારે ધ્યાન રાખવી પડે છે, અને ફૂલ પ્રોસેસ તમને વિડીયો સાથે મળશે। પણ અત્યારે આપણે ખાલી એક બેઝિક છે ને મિત્રો એ જોઈ લઈએ, તમારું એસીપીસી વાળા છે બધું શું કહેવા માંગે છે। તો જો બી અથવા બીટેકમાં જે મિત્રોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય એના માટે આખું ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તમે જ્યારે ગૂગલમાં તો ક્રોમમાં જશો, બરાબર, અહીંયા તમે એસીપીસી સર્ચ કરશો એટલે તમને બધું જોવા મળી જશે, બરાબર છે। આખી વેબસાઇટ છે એમાં જ તમારું ફોર્મ છે મિત્રો એ ભરાવાનું છે, અહીંયા તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। તો કોઈ પણ મિત્રોને કંઈ પણ ટેન્શન લીધા વગર એક વ્યવસ્થિત છે ટેમ્પલેટ ડાઉનલોડ કરવા હોય, કંઈ પણ કરવું હોય તો એ કરી શકે છે, બરાબર છે। અને બીજી એ વસ્તુ ખાસ, જો અહીંયા બીટેકનું અલગથી ઓપ્શન છે, બરાબર છે, તો પેજ લોડ લેશે એટલે તમને આખી માહિતી બધું તમને જૂનું છે 2025નું આપેલા યરનું છે એ પણ આપેલું છે। અહીંયા કોમન રજિસ્ટ્રેશન છે, હમણાં ચાલુ થઈ ગયું છે, પણ કોઈ પણ મિત્રોને અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું નથી। અહીંયા તમારે ક્લિક કરશો મિત્રો, ઓકે કરશો એટલે તમારું આખું પેજ છે થોડીક વાર લોડ લેશે, અહીંયા પછી તમારે આખું પેજ છે ઓપન થઈ જશે, બરાબર છે। બધી ડિટેલ જેમ ફોર્મ ભરતા આપણે એ રીતે ભરવાનું છે। હવે ફોર્મ કઈ રીતે ભરવું એનો પર વિડીયો અલગથી આવી જ જશે, બરાબર। તો અત્યારે તમારે એક જ કામ કરવાનું છે, તમારા ડોક્યુમેન્ટ છે બધા વ્યવસ્થિત રેડી રાખો। અહીંયા જો બધી વસ્તુ એકવાર વાંચી લેવાની, પ્રવેશની લાયકાત શું શું હશે, બરાબર છે, અહીંયા એ પણ લખેલું છે। અહીંયા લઘુત્તમ લાયકાત હોવી જોઈએ, મેરિટની જોગવાઈ એ પણ આપેલી છે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ પણ આપેલી છે, બરાબર છે। બાકી બધી વસ્તુ તમને આપેલી છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લીધા વગર આરામથી પ્રોસેસ કરવાની છે। એની પહેલાં તમે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે જે મિત્રોના હજુ સુધી ડોક્યુમેન્ટ રેડી ના હોય, ઘણા બધા મિત્રોને પોતાનું આધાર કાર્ડ છે એ નહીં હોય, પછી આપણે વાત કરીએ તો આવકના દાખલા અમુક હોય એ પૂરા થઈ ગયા હોય, ઇન્કમ સર્ટિફિકેટ વગેરે જોઈ લો તમે, 3 વર્ષ પહેલાંનો જૂનો છે એ ન ચાલે, એ બધું વ્યવસ્થિત ડોક્યુમેન્ટ છે રેડી કરાવો, કે જે આજથી જ અપડેટ આવી છે એસીપીસી, બરાબર, તો આપણે આરામથી ભરશે। તમારા માટે જ્યારે સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે એ બની જાય, બરાબર છે, એ તમે જોઈને ઘરે બેઠા ફોર્મ ભરી શકશો, અથવા તો સાવ નોમિનલ ઓછા ચાર્જમાં અમે તમે વિડીયોનું મીન્સ કે ફોર્મ છે આખું એ ભરી આપશે।
તમે ડિપ્લોમા હોય અથવા ડિગ્રીમાં હો કે તમે એન્જિનિયરિંગમાં હો, એના માટે જ આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ટીમ છે, બરાબર છે, એ તમને પૂરેપૂરો સપોર્ટ ને ગાઈડ કરશે. ફ્રેન્ડલી, એમાં તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ડોક્યુમેન્ટ તૈયાર કરી લ્યો. અહીંયા તમારે મિત્રો જો આખી ટેટ ડિગ્રી એન્જિનિયરિંગ 2026-27 નું શેડ્યુલ છે, બરાબર છે. શું લખ્યું છે મિત્રો અહીંયા? ACPC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, બરાબર છે. આ તારીખ આપેલ છે, આ તારીખ પ્રમાણે આપણે સંપૂર્ણ ફોર્મ છે એનું કામ છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે. મેરિટ લિસ્ટ બારે પડતી હોય તો એની પર તારીખ હશે, રજીસ્ટ્રેશન ચાલુ થાય પૂરી થાય એની પર તારીખ હશે મિત્રો, બરાબર છે. મોક રાઉન્ડ હશે તો એની પર તારીખ હશે. ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો બધાની તારીખ હશે, બરાબર છે. અત્યારે જે આવ્યું છે બટ આરામથી કરવાનું છે, કોઈને કંઈ પણ ટેન્શન ઉતાવળ લીધા વગર, બરાબર છે મિત્રો. અને બીજી જે વાત કરીએ, એન્જિનિયરિંગમાં ધોરણ 12 સાયન્સ પછી એડમિશન લેવાના મિત્રો હશે, પછી D2D વાળા મિત્રો હશે, એટલે એન્જિનિયરિંગમાં સંખ્યા ઘણી બધી હશે. ખાસ ધ્યાન રાખજો કે તમે એડમિશન પ્રોસેસ તો કરી લેશો, ચાલો, ફોર્મ આરામથી ભરજો, કાંઈ પણ ભૂલ કર્યા વગર. પહેલું સ્ટેપ શું હશે તમારું કે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ છે બધા રેડી કરી લ્યો. બીજા નંબરનું છે કે જ્યારે પણ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી જશે કઈ રીતે ફોર્મ ફિલ કરવું આખો એ વિડીયો જોઈ અને તમારે પછી એન્જિનિયરિંગમાં જે મિત્રોને ડિગ્રી કેવા મિત્રો તો કે આપણે ડિગ્રીમાં એડમિશન માટેની અત્યારે વાત કરી રહ્યા છીએ ACPC ની ઓફિશિયલ વેબસાઇટના જે આ આખું શેડ્યુલ ટેમ્પલેટ છે, નોટિસ છે, સર્ક્યુલર એ પ્રમાણે તો એ તમને ફોર્મ ભરવાનું થશે, એ તમારે ભરવાનું રહેશે આરામથી, બરાબર છે. એકવાર તમારું એડમિશન થઈ ગયા બાદ તમને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, ચાલો આપણે યુટ્યુબમાં જઈને તમે બતાવી દઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તમે મિત્રો યુટ્યુબમાં જઈ અને સર્ચ કરશો, અહીંયા મિત્રો યુટ્યુબમાં જઈ અને સર્ચ કરશો અહીંયા તમે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, હવે તમે ખાલી લખશો ને થોડું ઘણું તો પણ તમને આપણી ચેનલનું નામ છે અહીંયા આવી જશે. આ જે ચેનલ છે જેમાં તમને એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જીટીયુમાં તમે અભ્યાસ કરશો, ગવર્મેન્ટ કોલેજમાં હશો, બરોબર છે, અથવા ઘણી પ્રાઇવેટ કોલેજ છે ગવર્મેન્ટ સાથે મીન્સ કે જીટીયુ સાથે એવી રીતના હોય છે. યુનિવર્સિટીમાં એવું હોય છે, કોલેજ પ્રાઇવેટ બંને હશે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ. બધું જ મટીરિયલ છે, બધી સ્કોલરશીપ છે, બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. અને પ્લેલિસ્ટ પણ બનાવેલ છે, તો પોતાની બ્રાન્ચ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ પોતાનું બધું સ્ટડી મટીરિયલ ત્યાંથી મળી રહેવાનું છે. તો અહીંયા તમને બેનિફિટ આપણી ચેનલ તરફથી થવાનું જ છે. તો કોઈ મિત્રોએ ઉતાવળ કરવાની નથી. ઇમ્પોર્ટન્ટ લિંક છે એ પણ તમને નીચે મળી રહેવાની છે, એ પર જોઈન થઈ જાય ને. ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક બસ એ પણ તમને નીચે આપી દઈશ, કેમ કે મિત્રો એમાં તમને શું છે તો કે ગ્રુપમાં જોઈન થઈ જવાનું. ફોર્મ ભરતી વખતે તમને કાંઈ પણ ડાઉટ કેરી આવશે તો તમે પૂછી શકશો. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં તમને બીજી ઘણી બધી પણ ઇમ્પોર્ટન્ટ લિંક મળી રહેવાની છે, અને તમને રિપ્લાય છે એ પણ 100% મળતી રહેશે. ઘણાને એમ થતું સર અમને તો કોમેન્ટ કરી યુટ્યુબમાં જવાબ નથી આપતા, આપણી ચેનલ એવી નથી. તમે કોમેન્ટ કશું પણ પૂછશો તો તમને સીધો રિપ્લાય 100% મળી રહેશે. અને પ્લસ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમે ફ્યુચરમાં ચેનલ છે ઘણી બધી કામ આવવાની છે. તમે નવા મિત્રો હશો, તમને આઈડિયો નહીં હોય, બટ તમે એકવાર મારી સાથે સ્ટડી કરશો, અભ્યાસ કરશો, વાતચીત કરશો, તમને ખુદ મજા આવશે કે આ સર ની આ તો આપણો બેસ્ટ ફ્રેન્ડ છે. એવું તમને બેસ્ટ એન્વાયરમેન્ટ મીન્સ કે કમ્ફર્ટેબલ તમને મળતું રહેવાનું છે. તો કોઈને એ પણ ગભરાવાની કાંઈ પણ જરૂર નથી. તો ફટાફટ મિત્રો નીચે લિંક આપેલ છે એમાં તમે જોઈન થઈ જાઓ. પછી તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયા બાદ, તમારું એન્જિનિયરિંગમાં કોલેજમાં એડમિશન થઈ ગયા બાદ પછી તમને આપણે સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ શું કરશે તો કે આખા ગ્રુપ નોખા પાડી દેશે. પછી તમારું સ્ટડી મટીરિયલ છે પોતપોતાનું એ તમને મળતું રહેશે. હવે તમે નવા હશો, તમારા રિઝલ્ટ પણ ડિક્લેર નહીં થયા હોય, જો ધોરણ 10 પછી પણ એડમિશન થશે અને 12 સાયન્સ પછી એડમિશન થશે, બરાબર છે. એન્જિનિયરિંગમાં ઘણા બધા માત્રામાં એડમિશન થતા હોય, તો આપણું કામ શું છે, પહેલા તો સારી કોલેજમાં આપણે એડમિશન લઈ લેવાનું, પેલું કામ એ. અને એની પહેલા શું આવે તો કે વ્યવસ્થિત ફોર્મ ભરવાનું સંપૂર્ણ માહિતી સાથે મિત્રો, કે તમારે શું કરવાનું, ફોર્મ ભરતી વખતે ભૂલ કાંઈ પણ ન થાય. તો આપણે આગળના બધા વિડીયો છે સ્ટેપ બાય સ્ટેપ, પહેલા સ્ટેપથી વિડીયો બનાવશી તો તમે આરામથી પહેલાથી સાવ ઝીરોથી હીરો ના કહેવાય મિત્રો, અહીંયા સુધી તમે ઘર બેસીને આરામથી ફોર્મ ભરી શકશો. કોઈને નથી આવડતું તો પણ અમે એને ભરી આપશી નોમિનલ ચાર્જમાં, એ પણ ટેન્શન નથી. નીચે તમને લિંક આપેલ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. સંપૂર્ણ માહિતી તમને ACPC એટલે કે ડિગ્રીના એન્જિનિયરિંગ 2026ના એડમિશન માટેની સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલથી મળતી રહેવાની છે. તો કોઈને પણ ગભરાવાની જરૂર નથી. ઓકે મિત્રો, તો આપણે વિડીયોની અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી હવે તમારા એન્જિનિયરિંગના ACPCના એડમિશન રિલેટેડ અને આગળના એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો, સ્કોલરશિપ, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ડિપ્લોમાવાળા મિત્રો હશે, ડિગ્રીવાળા હશે, એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે એના માટે એનું સ્ટડી મટીરિયલ માટે બેસ્ટમાં બેસ્ટ ચેનલ છે. બધા મિત્રો રિક્વેસ્ટ છે, હજી કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય, કંઈ પણ પૂછવું હોય તો મને વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો. રેડી, હવે આપણે આગળથી એક વિડીયો બનાવી આપશી, તમે ઘરે બેસીને આરામથી આખે ફોર્મ છે ACPCનું એટલે કે ડિગ્રીમાં એન્જિનિયરિંગ એડમિશનનું એ તમે ભરી શકશો. હવે કોઈ ડાઉટ કરી તો પૂછી તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો કે જે એન્જિનિયરિંગમાં 2026માં એડમિશન લેવાના છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય.